મારું નામ કનુજી ચાવડા, મૂળ પાલનપુરથી, અને આ કોમ્યુનિટીમાં જોડાયા લગભગ 9 મહિના પૂરા થઈ ગયા. અને જે હેતુથી આયા હતા એ હેતુ પાર પડી ગયો. જે દાખલા તરીકે ટીચરનો દુખાવો હતો, ડાયાબિટીસ ભરપૂર હતી લગભગ છેલ્લા 15 વર્ષથી, બરાબર છે, બીપી હતી, એસિડિટી હતી, આ બધામાંથી છુટકારો મળી ગયો છે. હાલ તો બિલકુલ કોઈ એલોપેથી દવા નહીં લેવા. પહેલા મને એમ કહો, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 69. અરે વાહ, 69 ની એજની અંદર તમે એમ કહેતા હતા, મને ખબર છે ત્યાં સુધી તમે તમારા પગના દુખાવાના લઈને આવેલા, સાચી વાત ને? પહેલું તો મેઇન પ્રશ્ન એ હતો, પણ પેલો તો જૂનો થઈ ગયેલો હતો, ડાયાબિટીસ એ તો બધું ગણકારતા જ નહોતા. આ નવું બની ગયું, જો કે એમાં ઘણું સારું છે. બરાબર. અને અંકલ, બીજી એક વસ્તુ કે તમે હમણાં જે મેન્શન કર્યું કે ડાયાબિટીસ, તો એની અંદર શું તમને રિઝલ્ટ મળ્યું? પહેલા તો કેટલું રહેતું હતું તમારું ડાયાબિટીસ? પહેલા તો મારા ડાયાબિટીસ 200-250 ઉપર હતું સરેરાશ, દવા ચાલુ હતી તો પણ, બરાબર. પણ આ ન્યુટ્રિશન ચાલુ કર્યા પછી લગભગ 100 થી અંદર આવી જાય કે 100 ની 10-15 આસપાસ રહી જાય. હા, હલકા હમણાં 90 આવી ગયું. હમણાં જે રિપોર્ટ કરાય ને, અઠવાડિયે નથી થયું, એકદમ 90 આવી ગયું. બીપી થોડું ઊંચું હતું, પણ બાકી ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું. જોરદાર, જોરદાર કહેવાય કે આટલી ઉંમરે આટલો મોટો ફરક પડ્યો. અને બીપી એ તમે કહ્યું કે નોર્મલ, એ પણ થઈ ગયું, રાઈટ? હા, એ થઈ ગયું. એસિડિટી નો પ્રશ્ન બન્યો તો તે એ પણ હલ થઈ ગયો. એસિડિટી હાલ થઈ. કેમ એટલે કેવી એ ત્રણ પ્રોબ્લેમ છે. હાજી, પહેલા એસિડિટી નો કેવું રહેતું હતું તમારે? એસિડિટી માં રાતના 12 વાગ્યા પછી તો જોરદાર, જોરદાર, આટલું લખીએ ને તો એને હદગડી થઈ જાય. ગોળી ગળવી જ પડે, ગોળી ગળતા ના રહેવાય. એ તો પણ હાલ એકદમ કંટ્રોલ થઈ ગયું. સરસ, ગમે સરસ. તે તીખું ખાવામાં આવી જાય, મરચું આવી જાય તો ચાલી જાય છે. દવાની જરૂર નહીં પડતી એવું? ના, દવામાં કોઈ જરૂર. અને આ બીપી ની અને ડાયાબિટીસ ની દવા ચાલુ હતી, તો એ તમે કેવી રીતે બંધ કરી? ના, એ તો મેં ત્યાં રિપોર્ટ ડોક્ટરે લખી આલ્યું, રિપોર્ટ કરાયા, રિપોર્ટ કરાવીને બતાવ્યું, એના પછી મેં બંધ કર્યું. એટલે આપણે ડોક્ટરે તમને સજેસ્ટ કર્યું એમ કે આ દવાના પાવર 15 દિવસે રિપોર્ટ કઢાવું જ છું, બરાબર છે. અને ડોક્ટરને મળી રૂબરૂ પણ વાતચીત કરી લેવાની. બરાબર, જોરદાર. તો અહીંયા બધાના એક ડિસ્ક્લેમર છે કે જે રીતે એમને કહ્યું કે ડોક્ટરના અંડરમાં એમને રહીને અને બંધ કરી છે. આપણે કોઈ આપણી રીતે નહીં બંધ કરી, હા, ડોક્ટરની સલાહ મુજબ જ બંધ કરીશ. એટલે અહીંયા વસ્તુ એ છે કે આપણે એઝ અ વેલનેસ કોચ આપણે લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરાવીએ. આપણે અહીંયા કોઈ એવો દાવો નહીં કરતા કે તમારી આ દવા કે પેલી દવા બંધ થશે, પણ લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ થશે તો ઓટોમેટિક ડોક્ટર જ તમને કહેશે કે તમારે શું કરવું શું નહીં, જે રીતે એમને કહ્યું છે એ રીતે. બરાબર ને અંકલ? ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરો. હા, હવે મને એમ કહો કે પહેલા જે જિંદગી જીવતા હતા, અત્યારે જે જીવો છો, કેવી મજા આવે છે? અત્યારે તો જોરદાર મજા. પહેલી જિંદગી જીવ્યા જ નતા એવું જ છે. અત્યારે તો દુઃખમાં ઘેરી ગયા ને એવું હતું પહેલા, અને અત્યારે એકદમ મુક્ત બની ગયા છે. આમ તો જો સવારમાં મોર્નિંગમાં 5 વાગે આસપાસ તો જાગી જવાય, કાંઈ નહીં. રાત્રે 10 વાગે સુઈ જઈએ, બરાબર છે. એટલે એનાથી કરે આટલા દિવસ સુધી કદી 7 વાગ્યા પહેલા ઉઠ્યા જ નતા. ફક્ત શનિવારની સ્કૂલ હોય તો મોર્નિંગમાં વહેલા ઉઠ્યા હોય, બાકી ક્યારે ઉઠવાનો પ્રશ્ન ના બનતો. ઓય, તમે ટીચર હતા? હા, શું? હા, વાવ. તો અત્યારે રિટાયર્ડ? હા, કમ્પ્લીટલી. હવે તો બસ ઘરે આંટી જોડે ટાઈમ સ્પેન્ડ કરો એવું લાગી રહ્યું છે. બસ એવું આમ તો આપણે જોવા જઈએ ને તો આ સારું કહેવાય નહીં? રિટાયર્ડ બી થયા, હેલ્થ બી સારી ઇમ્પ્રુવ થઈ. હવે તો આંટી તમને જે ટાઈમ નતો આપ્યો ને એ હવે આપણને ચાલુ કર્યો લાગે છે અંકલે. ઉભા જ નતા રહેતા. બસ પેલા તો ઉભા જ ના રહેતા. સ્કૂલ આવીને ઘર ને ખેતી ને બધું સંભાળવાનું. પાછું અત્યારે ખેતરમાં ઓટો મારે અઠવાડિયામાં 2 વખત જઈને આયા. આજે 40 કિલોમીટર જ્યાં 40 કિલોમીટર આયા એક્ટિવા ઉપર. જોરદાર. પણ એક્ટિવા તમે ચલાવીએ કે એ જોરદાર કહેવાય ને. અમુક લોકોને ખાલી ચડી જતી હોય, નસ પકડાઈ જતી હોય, આવું બધું થતું હોય. ના, આપણે એવું કોઈ પ્રોબ્લેમ નહીં.
જોરદાર તો કે ગાડી લઈને એના જઈએ માટે પણ ક્લેપિંગ ગા- થઈ જાય પહેલા હા. તો બધા એક ક્લેપિંગ કરી દે અંકલ માટે કે 69 ની એજ ની અંદર આટલું ઇમ્પ્રુવમેન્ટ એમને મળ્યું છે અમેઝિંગ બોલો અને બોલો તોય અહીંયા આયા પછી જરા થાક જેવું નહીં જરાય સ્ફૂર્તિ ને સ્ફૂર્તિ. વાવ અને પેલા સ્કૂલમાં જઈને આવીએ ને તોય જેમ ઘેર આવીને થાકી ગયા હોય હા હા એવો સાચી પ્રશ્ન નથી. હાલ તો કોઈ પ્રશ્ન થતો જ નથી. જેમ તાજગી તાજગી રહેતી હોય ને હમ બરાબર અને અમને સરસ સરસ હા આંટીને ચોપડીનો પ્રોબ્લેમ હતો એ પણ મટી ગયો. એ હા એમાં આંટી આંટી કહેજો શેનો પ્રોબ્લેમ હતો એ તમને સાયરસ ચોપડી ખરચ જોવાનું. સૂર્યાસીસ હા, સૂર્યાસી. સૂર્યાસીસ નો પ્રોબ્લેમ બધે હતો ને ડોક્ટર, પાલનપુરના ડોક્ટર, અમદાવાદના, મહેસાણાના, પાટણના તો નતો મળતો ને આનાથી બિલકુલ મટી ગયો. ડોક્ટરો એવું શું આપતા હતા લાઈક ડોક્ટરો શું કહેતા હતા અરે શેમાં કાળજી ડોક્ટરે રાખવાની તો 50 ઇન્જેક્શન આપેલો છે એક પગ ઉપર. ઇન્જેક્શનો હા, એ જ ઘડીએ. અમારા પાલનપુરમાં છે ને શિરીષ મોદી કરી છે, હમ જૂનું જાણીતો નું હોશિયાર ડોક્ટર. અને જીતુ મોદી તો એને આટલા ઇન્જેક્શન અખતરો કર્યો હતો કે હવે તમારે જોવાય નહીં મળે. તો 6 મહિના પછી પાછું હતું એને થઈ ગયું. શિવરાત્રી નો દર્શન કરવા ગયા બરોબર પપ્પાજી માં દર્શન નહીં કરો માં પગો લોહી વરાશે ને માં તો દવા લેવી તેને અંધારું થી દવાખાના 8 વાગે તે પછી બરાબર ડોક્ટર ને મને અંજીસી આવે જીતુ મોદી પછી એ પાછું 6 મહિને 12 મહિને ફેર થયું. પછી પાટણ ગયા. પાટણ કોઈ કે પાટણ હારું તો પાટણ અમદાવાદ કે અમદાવાદ. તમે આટલા બધા ઇન્જેક્શનો લીધા ખાલી તમે સૂર્યાસીસ માટે હા, હાડ આવો અને લોહી તરફ વાઠ્યા પડી જઈ હેડાય ના લીધો હતું તો હું લાઈ બરાબર આઠે થઈ જતું પછી આઠે થવા માંડ્યું એટલે વધારે પ્રોબ્લેમ થયો. બરાબર કોથળીઓ બધી લોટ વધુ કોથળી બધી વધતી એટલે શું 50 છે મતલબ એ થોડી સાધારણ દવા જુદી જુદી જગ્યાએ નાખે. 50 એક જ અંજીશેર હોય પણ થોડું થોડું આમ આપી દે બધી. હા હા એ ખબર પડી જુદી જુદી જગ્યાએ પંચિંગ કરે રે હા, પંચિંગ કરે. પગમાં દીકલા બરાબર અત્યારે કેવું છે અને આ જ્યારે તમે નાસ્તો આપણો ચાલુ કર્યો તો કેટલા ટાઈમમાં કેટલા મહિનાની અંદર આ રીતે તમને રિઝલ્ટ દેખાયેલું સૂર્યાસીસમાં એટલે આઈડિયા પહેલા તો હું નાસ્તો આપતો જ મને નતો. હાલતા નતા ચાલતા બરાબર. પછી બે મહિના છે ટ્રાય તો કરવા દો. 2 મહિના પછી છે એક વખત બે 3 મહિના તો હું ના આલ્યો. પછી એને આપ્યો એટલે એનાથી કઈ સારું રહે છે. સારું રહેતું હોય તો કે ફેર. શરદીમાં સારું શરદી મટી અને ગઈ એલર્જીની શરદી તો વર્ષોથી હતી એ પણ ગાયબ થઈ ગઈ. કોઈ એલર્જી હતી તમને શેની હા, એલર્જી હતી હા. ચોપડીન લોક કોઈ પણ કામ સાફ સફાઈ નું કરે ને તો એલર્જી જબર થઈ જાય. ડોક્ટર કે નાક બધેલો રાખવાનો મોઢું બોધી દેવાનું પણ આ તો બોધવાનું કે ના બોધવાનું કે ગમે કામ નહીં કરવાનું કે દહીનો બહેનો નહીં કરવાનું કે તું કરે તો આમાં ના કરે ઓહ બાપરે એ પણ એક પ્રશ્ન હલ થઈ ગયો છે. શોકો બહુ ચાલતી જોરદાર થઈ જાય અને બને ત્યાં સુધી એક હાર્ડ બી થઈ જાય કારણ કે આટલા ટ્રાયલ પછી ડોક્ટરોના 50 ઇન્જેક્શનો લીધા પછી પણ ફરક નતો પડ્યો અને આપણા નાસ્તાથી એમને ફરક પડી ગયો ફરક અમેઝ પડી મારે બધી ટીમ હારી થઈ ગઈ તો માથે પગે આમ બધું હવે તો બેન કોચ બનવું છે હું તો. કોચ નહીં હા તે કહું બધું બધી ચોપડી પેલી રહેતી ને તે નહીં રહેતી આમ સરસ ના રહેવાનું. અંકલ શું બોલ્યા તમે હમણાં મારાથી કોચ સંભળાયું બનાવશે એને કોચ બનવું છે. યરના કોચ બનાવું મને અરે વાહ જોરદાર આટલી ઉંમરે આ વસ્તુનો વિચાર આવે ને અમેઝિંગ કહેવાય જોરદાર